મિત્રો આપણે તો ક્યાંય હૈખણા બેઠીએ જ નહીં. અને શું કહેવાય, અને શું કહેવાય, સિટીમાં મોટામાં મોટી તકલીફ ફાટક. તો કેમ છો ભાઈઓ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને કાલે પાછું કેવું થયું, કાલનો વ્લોગ તમે એટલે આજનો વ્લોગ તમે જે જોયો હોય, હા શું છે ઘરે વાયર છે, આજનો વ્લોગ તમે જોયો હોય તો તમને ખબર પડશે કે રાત્રે મેં કીધું કે પુલાવ ખાઈ લઈ. પુલાવ ખાઈને પછી હું એડિટિંગ કરીને ફટોફટ ઉયો ગયો ઘરે. અને ભાઈ મને મજા બગડી રાત્રે ને રાત્રે. ઓ ભાઈ માથું આટલું દુખે, ફરે આખું માથું, અને મગજમાં હવે કઈ કામ જ ન કરે. મગજમાં આમ એવું થવા માટે કે હવે આપણે છે ને કાંઈ કામ કરવું નથી, હવે પડ્યા રહી, સીધા સૂઈ જાય એમ જ થાય. અને આમ એમ થાય કે સૂઈ જાય ને પાછી ઊંઘ આવે ને, એવું બધું થતું. એટલે રાત્રે મને મજા બગડી ગઈ. પછી જેમ તેમ કરીને દવા બવા લીધી અને સૂઈ ગયો હું. અને અત્યારે બધું સેટ રેડી છે. વિવેકને પારથી બે ગયા છે અમરેલીની ગાડી સર્વિસ કરાવવા. હમણાં તો 2-3 દિવસથી અમરેલી ને ધક્કા છે. મેં તો મારે નથી આવું, તમે જાતા હો તમે વ્લોગ ઉતાર લેજો. એટલે એ જે નાનો મોટો વ્લોગ ઉતારશે તો તમે જોવો. અત્યારે એ લોકો ગયા છે ને એની ક્લિપો જોવો તમે. તો મિત્રો અત્યારે આપણે અમરેલી જતા, તમને એમ થતું હોય છે કે આપણે દરરોજ અમરેલી શું લેવા જતા હોય છે, પણ કાલે વેદુને કામ હતું લાયસન્સ માટે, એટલે ફટાફટ આપણે અમરેલી જઈને, જોકે કાલના વ્લોગમાં એટલું બધું ખાસ નહોતું કારણ કે અમરેલી આવ્યા હતા ને બહુ વ્લોગ શૂટ ન કરવાનો, એટલા માટે સોરી. પણ અત્યારે ગોખરવાળા પહોંચ્યા છીએ અને શું કહેવાય, આ પાર્થને ગાડી સર્વિસ કરાવવાની હતી, એટલે આપણે ગાડી સર્વિસ કરવા જઈએ છીએ. અને વ્લોગમાં બન્યા રહેજો, કંઈ જમવા બમવા જાય તો સિનેમેટિક લે અને તમે સિનેમેટિક એન્જોય કરો. મિત્રો આપણે તો ક્યાંય હૈખણા બેઠીએ જ નહીં. જો અહીં શોરૂમે આવ્યા ને તો જ્યાં વ્લોગ ચાલુ કર્યો. અત્યારે પાંચભાઈ આપણી હારે જ છે. મિત્રો ફાઇનલી અત્યારે આપણે જમવા આવી ગયા છીએ. અવધ હોટલનું નામ અવધ છે ને, હા અવધ છે. અને ત્યાં જમવા આવ્યા છીએ. અને કહેવાય મઠ્ઠો. હા શું કહેવાય, શું કહેવાય, હા મઠ્ઠો કહેવાય. કઠ્ઠો મઠ્ઠો ખમણ રોટલી. વાહ ભાઈ વાહ. અને શું કહેવાય, અને શું કહેવાય, જીમ. હે જીમ. તો મિત્રો આને જીમ કહે છે. હા મિત્રો તો બધું આવી ગયું છે. આને કહે છે જીમ. આને રોટલી કહેવાય, આને પાપડ કહેવાય, આને ખમણ કહેવાય, આને કંઈક છે હવે ગાજરનો સંભારો, પછી આને મીઠું, પછી આને દાળ, પછી ભીંડાનું શાક, બટેટાનું શાક, પછી આ હેનું કારેલું છે કે કંઈક છે, અને આ દાળનું શાક, છેલ્લી બાકી રહી ગઈ છાશ. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી જમી લીધું છે અને અત્યારે આપણે જઈએ છીએ પાર્થભાઈના ઘરે. તો ગાડી તો સર્વિસમાં મૂકી દીધી છે અને ગાડીનું કંઈક 5-6 વાગે કીધું ને, ગાડીનું 5-6 વાગે કીધું છે. બિલ તો થોડું દેવાનું હોય, આપણે ભાઈબંધની હોટલ છે. મસ્ત હતું જમવાનું, તમને દેખાડ્યું કેવું હતું, મસ્ત હતું જમવાનું. અને ફાઇનલી અમારી પાસે અત્યારે એક્ટિવા છે. જો એક્ટિવા લઈને જઈએ છીએ પાર્થભાઈના ઘરે. અને કાંઈ વાંધો નહીં, વ્લોગમાં બન્યા રહ્યો. તો મિત્રો અત્યારે આપણે શોરૂમેથી આવી, ત્યાંથી અવધમાં જમીને પાછા ઘરે આવી ગયા હતા. અત્યારે આરામ કરી લીધો અને અત્યારે કેટલા વાગ્યા છે, 4:15 વાગ્યા છે. ને અત્યારે જઈએ છીએ આપણે શોરૂમે. તો અત્યારે તો બધા ઉઠી ગયા છે, તો કાંઈ વાંધો નહીં. હવે આપણે શોરૂમે જઈએ. હાલો ભાઈ બધું બંધ કરજો. હા પાર્થભાઈનું ઘર છે. જો ડિસ્કો કરે. મિત્રો અત્યારે શોરૂમે શું કહેવાય, ગાડી સર્વિસ કરવામાં થોડુંક મોડું થાય એમ હતું, કારણ કે ત્યાં બીજી ગાડીઓ બધી પડી ગઈ. એટલે આપણે ગાડી ધોવા અત્યારે બાજુના ગેરેજમાં આવી ગયા છે. તો ફાઇનલી અત્યારે ગાડી આપણી ધોવાઈ ગઈ છે અને ડીઝલ નાખવા આવ્યા છીએ. અને હવે સીધા આપણે રાજુલા જઈએ. રાજુલા જઈને તમે ત્યાં સુધી સિનેમેટિક શોટ શું કહેવાય એન્જોય કરો. જો અત્યારે ગાડી કેવી થઈ ગઈ છે આપણી, શોરૂમમાંથી કાઢી હોય એવી જ લાગે ને. જોલા ભાઈ જો
તો મિત્રો સિટીમાં મોટામાં મોટી તકલીફ ફાટક જો આમ થોડે પાછી તો આપણી ગાડી ઊભી રહે આગળ વ્યાજબી લાગે ભાઈ. હવે બીજો રસ્તો હતો પણ આપણે ટ્રાય ન કરી ગઈ. કયો રસ્તો ઓલો જાતો તો ઈ કાઈ વાંધો નહીં. તો તો 5 મિનિટ ઉભા ભાઈ બીજું તો આપણે આમ ગામમાંથી જઈએ અને થોડું બતાવતા જઈએ. કાઈ વાંધો નહીં. તો ભાઈ 5 મિનિટ બેઠા કાઈ વાંધો નહીં. જો ટ્રાફિક તો જામી ગઈ છે એની કે ગાડી હજી સર્વિસ કરાવેલી છે કઈ ક્રેચ પડે ને એવો કહી દેજો. સ્ક્રેચ હા ક્રેચ ના પડે બાકી તો ગાડી યાર નવી નવી જ લાગે છે બાકી કાઈ વાંધો નહીં મિત્રો. તો રાજુલા જતા હતા ને હવે અહીંયા ફાટક બંધ થઈ ગયું છે કાઈ વાંધો નહીં. મિત્રો જોઈ શકો છો 20 મિનિટ થઈ ગઈ છે પણ ટ્રાફિક હળવું નથી થતું. આમ તો અમે બેઠા એને અડધી કલાક થઈ ગઈ. ફાટક ખુલ્યું એની 10 મિનિટ થઈ ગઈ એટલે 20 મિનિટ ને 10 મિનિટ 30 મિનિટ ટોટલ થઈ ગઈ પણ હજી ટ્રાફિક હળવું નથી થતું. ભાઈ હું આવ્યો તો અત્યારે ગાડી દોડાવવા. જોઈ શકો છો અહીં જો ગાડી ધોવાય છે આપણી ચાલુ જ છે કામકાજ. એટલે એવું છે કે છે હાલો ગાડી ધોવાય છે પછી વાત કરીએ મળીએ પછી પાછા એ બાઈક પાસે બેસવા. आपको कुछ कहना है सर? કેમ લાગે પણ ગાડી કાંઈ ઘટે? મિત્રો રિક્ષાના ચાહકો જો શું લખ્યું છે ગાંડી હો એમાં બીજી વાત નહીં. તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ. જો આ સાવરકુંડલાની નાવલી છે અને કહેવાય નાવલી. હાય ફાઇનલી આપણે પાછા ઘરે આવી ગયા હતા અને લાપીનોઝ નવું આપણે રાજુલામાં ખુલ્યું હોય તો પીઝા મંગાવ્યા લાપીનોઝમાંથી. જોઈએ હવે કેવાક આવે છે જોઈએ ટ્રાય કરીએ પહેલાં અને જોઈએ પછી જે કાંઈ હોય તમને રિવ્યૂ દઉં કે કેવો પીઝા છે ને કેવું છે. લાપીનો જો કે બ્રાન્ડ છે એટલે હશે તો વ્યવસ્થિત હશે. જે આપણે બહાર ખાતા હોય ટેસ્ટ તો એ જ હોય કારણ કે બ્રાન્ડમાં કેવું હોય કે ધારો કે ડોમિનોઝ છે લાપીનોઝ છે તમે ગમે એ સિટીમાં કે ગમે એ ગામમાં કે ગમે ત્યાં જાઓ ને ટેસ્ટ તો હરખો જ. જેમ કે ખેટલા આપવાની ચાનો ટેસ્ટ ગમે ત્યાં જાઓ હરખો જ હોય કે ને એવી રીતે. એટલે કાંઈ વાંધો નહીં પેલા પીઝા મંગાવ્યો અડધી 1 કલાકનું કીધું છે જોઈએ હવે કેવું છે કેવું આવે એમ છે. ટ્રાય કરીએ હાલો પછી તમને રિવ્યૂ દઉં. તો ભાઈ પિઝા ખાઈ લીધા અને મજા આવી ગઈ. પિઝા સારા હતા એમ તો થોડીક વાર લાગી આવવામાં પણ વ્યવસ્થિત પિઝા હતા સરસ હતા. મેં તમને ન કીધું કે બહાર મળે એવા જ મળે છે બ્રાન્ડ હોય એમાં આપણે વ્યવસ્થિત જ હોય એમ. પાછા આવ્યા છીએ ઓફિસે એડિટિંગ કરવા. મારા જયપાલભાઈ બેઠા છે સામે ઇધર સ્ટ્રેટ. તો ભાઈ એક જગ્યાનો પ્લાન કરીએ છીએ પણ પ્લાન હાલો સક્સેસફુલ નથી થતો એવું છે. એક સારી જગ્યા છે કાં આપણે ક્યાં જવાનું છે કહેતો નથી. જગ્યા સારી છે પણ અમે 1-2 વખત ત્યાં જઈ આવેલા છીએ આ તો વ્લોગ શૂટ કરવા પણ ત્યાં હમણાં થોડુંક પ્રેશર છે ને જવાય એમ છે પણ મેળ નથી આવતો. ટૂંકમાં એવું છે મેળ નથી આવતો બીજું કાંઈ નહીં. તમે કાંઈક કહો લોકેશન તમે બધા આગાનું કીધું હોય નજીકનું કહો ખબર પડે કાંઈક થોડુંક અમરેલી જિલ્લાની વાત કરું તમને હું બરાબર. બહારનું તો આપણે ગોઠવશું થોડુંક પૈસા થોડું આવવા જો યુટ્યુબ આવે છે તો મોનેટાઈઝ કરાવી દો થોડુંક જ બાકી જ હવે પછી આપણે કરીએ પાછું. અને આજનો તો અડધો વ્લોગ મારો હોય છે અડધો વ્લોગ આપણે વિવેકવાળો હોય છે. 2 વ્લોગ મિક્સ કરી એક સાથે ચેનલ ઉપર આવી જાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો અને બસ બીજું તો કાંઈ નહીં. આ વ્લોગ કેવો લાગ્યો કહેજો. ચેનલને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને શેર પણ કરી દેજો બધાને તમારા હગાવાલા જે કાંઈ પણ હોય બરાબર. કાંઈ વાંધો નહીં આ વ્લોગમાં આટલું જ. મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે કાંઈક અલગ વ્લોગ સાથે. બાય.